નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું ખુશી વાત કરીશું આજના વિગતવાર સમાચારોની। તે પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। વિપક્ષ પર પીએમ મોદીનો કટાક્ષ, લાંબા સમય સુધી બહાર રહેવાનો વિપક્ષનો સંકલ્પ। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની મુંબઈથી જૂનાગઢ પોલીસે એટીએસ અને મુંબઈ સ્થાનિક પોલીસે સાથે રહીને મૌલાના મુફ્તી સલમાન અઝહરીની કરી ધરપકડ। વિધાનસભા ગૃહમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વડાપ્રધાન મોદીને અભિનંદન આપતો સંકલ્પ સર્વાનુમતે મંજૂર કરાયો। વાત કરીએ વિગતવાર સમાચારોની, ત્યારે અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવે છે। હોસ્પિટલમાં દાખલ દર્દી માટે હોસ્પિટલની કેન્ટીનમાંથી મંગાવવામાં આવેલ સૂપમાં માખી નીકળવાની ઘટના સામે આવે છે, તો સૂપની ગુણવત્તા અંગે પણ દર્દીના પરિવારજનોએ સવાલ ઊભા કર્યા છે। હોસ્પિટલમાં દાખલ દર્દી માટે પરિવારના સભ્યએ 70 રૂપિયામાં હોસ્પિટલની કેન્ટીનમાંથી વેજીટેબલ સૂપ મંગાવ્યો હતો। સૂપમાં માખી હોવાનું સામે આવતા કેન્ટીનવાળાને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી બીજો સૂપ લેવામાં આવ્યો, જે સૂપ નહીં પરંતુ પાણી જેવું હતું। આમ સૂપની ગુણવત્તા સામે સવાલ ઊભા થાય છે। આ સમગ્ર બાબત અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા અપોલો સિંદૂરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। મહત્વની બાબત છે કે આ જ કંપની શારદાબેન હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને થોડા સમય પહેલા ભોજનમાંથી ગરોળી નીકળવાની ઘટના પણ સામે આવી હતી। હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોક ઓફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે। આગામી 11 અને 12 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે। ઔડા અને એએમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે। મહાનગરપાલિકાના વિવિધ 39 એકમોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે, તો સાણંદમાં આવડાના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। રામદેવ પીર ટેકરા ખાતે તૈયાર કરવામાં આવેલ 444 કરોડના 588 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ એએમસીની નવી 8 સ્કૂલના લોકાર્પણ પણ કરવામાં આવશે। ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે। ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે। આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ 12 તારીખના રોજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે। તદુપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। દેવાધિદેવ મહાદેવ ભગવાન વાડીનાથ નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ છે। મહેસાણા જિલ્લાના તરફ ખાતે માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાડીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે। વાડીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે 7 દિવસ 1100 અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ આયોજિત કરાયો છે। 7 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે। તેમજ મહાયજ્ઞ પ્રસંગે 7 દિવસ દરમિયાન ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપશે। તો 22 તારીખે અતિરુદ્ર મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે।
તરફ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર 900 વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપુ અમારા ગુરુદેવ પૂજ્ય બળદેવગીરીજી મહારાજનું સ્વપ્ન વડનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે, સોમનાથ પછી આ બીજા નંબરનો શિવધામ અને એમાં પણ બંસીપાડપુર પથ્થરમાં 1,45,000 ઘનફૂટથી પણ વધારે પથ્થરોમાં વપરાયેલો છે. અથાક 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ 16/2/2024 થી 22/2/2024 22/2/2024ના બપોરના 12:39 કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગ આ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે. અને આપણે ચારે દિશાઓને 4 ધરોહર, ચારે દિશાનો 4 શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે. વડાપ્રધાન શ્રી તારીખ 22/2/2024ના પ્રતિષ્ઠા ટાઈમે બપોરે 12 કલાકે ઉપસ્થિત રહીને એમના શ્રી હસ્ત દ્વારા આ પ્રતિષ્ઠા થવાની છે. સાથે ને સાથે સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાજકીય આગેવાનો બધા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે ને સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતમાં અનેક બ્રિજો ક્ષતિગ્રસ્ત થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. એ જ પ્રકારે મહેસાણા જિલ્લામાં પણ બ્રિજ વિવાદો થયા છે. આવો જ વિવાદાસ્પદ ભાંડુથી વાલમને જોડતો રેલવે લાઇન ઉપરનો બ્રિજ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. મહેસાણાથી દિલ્હી જતી રેલવે લાઇન ઉપર ભાંડુ ગામથી વાલમ ગામને જોડતો રેલવે બ્રિજમાં જગ્યા પડી ગઈ છે. ભાંડુ ગામના આ ઓવરબ્રિજમાં જ્યાં માટીકામ કરવામાં આવ્યું છે એ 2 સ્થળે સાંધા ઉપર નીચે થઈ ગયા હોવાથી વાહનો પટકાય છે. એમાં પણ વાલમ બાજુ આવતા અને ભાંડુ ગામ તરફ ઉતરતા વાહનો 2 સાંધા વચ્ચે પડેલા ખાડાથી બચવા રોંગ સાઈડમાં વાહન હંકારતા નજરે પડે છે, તો ફૂલ સ્પીડમાં આવતા સીધા વાહનો સાંધાના ખાડાના કારણે પટકાય છે. ઓવરબ્રિજમાં જ્યાં માટીકામ કરાયું છે ત્યાં બ્રિજ ઊંચો નીચો બની જતા વાહન ચાલકો માટે મોત સમાન ખાડા બની ગયા છે. ફૂલ સ્પીડમાં આવતા વાહન ચાલક જો ઊંચા નીચા બનેલા ખાડામાં પટકાય તો ક્યારેક વાહન ચાલક મોતને પણ ભેટી શકે તેવું સ્થિતિનું નિર્માણ થયું છે. મહેસાણા સ્થિત રચના કન્સ્ટ્રક્શન દ્વારા નિર્માણ પામેલા આ બ્રિજ માટે સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય અને બ્રિજમાં જરૂરી રિપેરિંગ કરવામાં આવતું નથી. હું આ રોડ ઉપર દિલ્હી વાલમથી ભાંડુ આવું છું તો આવતા જરા રોડ ઉપર ખુબર છે, વચ્ચે તૂટી ગયેલો છે, પટકાય છે બહુ, બરાબર, અને કેડોમાં પણ તકલીફ થાય છે. તો આને રિપેરિંગ વ્યવસ્થિત લેવલ કરવા માટે વિનંતી. રિપેર ના થાય તો ઘણી વખત એક્સિડન્ટ પણ થઈ શકે. અહીંયા બ્રિજ તો બન્યો છે, સારો એવો છે, પણ કેટલાય ટાઈમથી હું અહીંયાથી આવું છું બ્રિજ બન્યા પછી, પણ બ્રિજનું જે જોવો ને એવો રસ્તો બન્યો નથી. વચ્ચે આ મોટા ઢાળના બાળને બધું દબાણ થઈ ગયેલો, રોડ પુલ દબાઈ ગયો છે, બરાબર, જેનું કોઈ રિપેરિંગ થતું નથી. આવતા જતાં બહુ મોટી તકલીફ થાય છે અને આ બને ત્યાં સુધી જલ્દી કરાવો એટલું મારી વિનંતી છે. રિપેરિંગ ના થાય તો નુકસાન થાય છે, આવતા જતાં ઘણાનું એવું નુકસાન થઈ શકે એવું છે. બ્રિજને પણ નુકસાન થાય, આવતા જતાં સાધનોને પણ નુકસાન થાય. કોઈ પડી જવાની મોટી સમસ્યા છે. જો પડી જાય તો પણ વાગે છે, હાથ પગ ભાત તૂટે, બધું પણ થઈ શકે છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા, જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા આવી એક ગેંગને ઝડપી પાડવા ઉધના પોલીસને સફળતા મળી છે. જે પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા અને 30થી વધુ ગુનાના ભેદ પણ ઉકેલાયા હતા, જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશન દ્વારા અને ટીમ દ્વારા એક ATM ની આપલે કરી અને ATM જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને ATM માંથી પૈસા ઉપાડી લેતી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા 500 જેટલા વકીલોને આમંત્રણ અપાયું હતું, જે અંતર્ગત ગુજરાતના 500 જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે. વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા રામ મંદિર વિશે સ્પીચ અપાશે અને આ સ્પીચના સાક્ષી ગુજરાતના વકીલો બને તે માટે આમંત્રણ અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના પાડવી છે અને ગુજરાતના વકીલો માટે વેલફેરને અનેક સ્કીમ સરકારે મૂકી છે. સાથે જ ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો પણ વકીલો દ્વારા કરાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમંત્રણ આપ્યું કે આજે 12 વાગે એ વિધાનસભાની અંદર રામ મંદિર ઉપર એમનું ઉદ્બોધન આપવાના છે અને એમની ઈચ્છા હતી કે આ પળના સાક્ષી ગુજરાતના તમામ વકીલો બને. એટલે જ્યારે મુખ્યમંત્રી સાહેબનું ભાષણ ગૃહની અંદર હશે ત્યારે ગુજરાતના વકીલો ગેલેરી અંદર બેસી આ ભાષણના સાક્ષી બનશે. બીજું, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતના વકીલોને 2.5 કરોડ રૂપિયા આપ્યા અને ત્યારથી અત્યાર સુધી 25 કરોડ જેવી માતબર રકમ ગુજરાતની સરકારે ગુજરાતના વકીલોને આપી છે. એનો આભાર માનવા પણ અમે મુખ્યમંત્રી સાહેબને મળવા આજે આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતના વકીલ, તાલુકા, જિલ્લા, મહાનગરના વકીલોના વકીલ મંડળના પ્રતિનિધિઓ, એટલે સમગ્ર ગુજરાતના વકીલોના નેતાનું પ્રતિનિધિગણ મુખ્યમંત્રી સાહેબનો આભાર માનવા અને રામ મંદિર ઉપર એમનું જે ઉદ્બોધન ભાષણ થવાનું છે એને સાંભળવા, એ પણના સાક્ષી થવા માટે સમગ્ર ગુજરાતના વકીલો અહીંયા આવ્યા છે. આભાર. કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે. ડોલ્ફિન માછલી કે જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળના શેડ્યુલ 1 માં આવે છે, તેની વસ્તી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે. દરિયાઈ જીવ સૃષ્ટિનું જળચર એવી ડોલ્ફિનના વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાતમાં અને કોસ્ટલ એરિયામાં હાથ ધરવામાં આવે છે. કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની કેટલી વસ્તી છે તેની ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવીને કરવામાં આવી રહ્યું છે, જે 3 દિવસ માટે ચાલશે. કચ્છના મુન્દ્રા જખૌ પોર્ટ વિસ્તારમાં અને કોરી ક્રીક વિસ્તારના છીછરા પાણીમાં ડોલ્ફિન વધુ જોવા મળતી હોય છે. કચ્છના અદાણી પોર્ટના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ડોલ્ફિન જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિડીયો વાયરલ થયા છે. સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાં દરિયાઈ કાંઠાઓ પિંગળેશ્વર, સિંઘોડી, સુથરી, જખૌ, મોહાડી સહિત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિન માછલીઓ કૂદકા મારતી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રીક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં 27 અલગ અલગ ટીમો બનાવીને 100થી વધારે ગણતરીકારો દ્વારા 3 દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ વસ્તી અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે.
કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે, જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 1 થી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છીછરા પાણીમાં એટલે ક્રીક વિસ્તારમાં એ વધારે આશ્રય સ્થાન તરીકે પસંદ કરતી હોય છે. મહેસાણા તાલુકાના અલોડા ગામની ગૌચર જમીન વિવાદ ઘણા વર્ષોથી પૂરું થવાનું નામ તો લેતો જ નથી. ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલતા ગજરાહના કારણે અલોડા ગામનું તળાવ તેમજ ગૌચર જમીન ચર્ચાના ચકડોળે ચડેલા છે. ત્યારે અલોડા ગામના ભરત દેસાઈએ નાના આખલા સાથે મહેસાણા મામલતદાર કચેરીએ આવે વિરોધ નોંધાવવાની સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફરી પાછો ગૌચર જમીન વિવાદ ચર્ચાના ચકડોળે ચડવા પામ્યો છે. ભરત દેસાઈ નામનો ઈસમ નાના આખલા સાથે મહેસાણા મામલતદાર કચેરીમાં ધસી આવ્યો હતો અને જેલનો ડર ના બતાવોનું ગળામાં બેનર ભરાવી આત્મવિલોપનના પ્રયાસ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે મહેસાણા શહેર પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસે ભરત દેસાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજના દિવસે 107ની જામીન માટેની પોલીસની રજૂઆત હતી, તો એમને સાંભળવા માટે સામાવાળાને નોટિસ આપેલી હતી કે આજને તમારે જે કંઈ રજૂઆત હોય તે બાબતે સાંભળવા માટે. પણ હજુ સુધી કચેરીમાં કોઈ આવેલું નથી. કચેરીમાં ગેટમાંથી આવીને જે તે વ્યક્તિએ એ કોણ હતા એનું પણ નામ કે કોઈ અરજી આપેલી નથી અને એમને આવીને આવી રીતે સરકાર વિરોધી નારાઓ લગાવવામાં માંડેલા. એટલે અમે પોલીસને સંપર્ક કર્યો કે કંઈક થાય એના પહેલાં અહીંયા આવી દો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એમને બોલાવી લીધા. એ આવીને એ આગળની પોલીસે કાર્યવાહી કરેલી. મામલતદાર કચેરીમાંથી અમે પોલીસને સંપર્ક કરેલો અને એ બાબતે પોલીસને બોલાવેલી. ભાવનગરના વાળુકટ ગામે યુવકની હત્યા કરી ₹1.10 કરોડની લૂંટ કરનાર 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત રહેતા પિતા પુત્રોને જમીન ખરીદી માટે બોલાવી 6 શખ્સોએ પિતા પુત્રોને ઢોરમાર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે હત્યા બાદ હત્યારાઓ રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર સહિત 5 શખ્સોને રોકડ 1.10 કરોડ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના 2 દીકરા અને 1 કરોડ રૂપિયા, 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે. ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ, તે આ ફરિયાદીને ઘરે રાત્રિ ભોજન કરાવે છે. બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, જેથી બધા લોકો ખેતરે જાય છે. ત્યાં પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક, એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે. જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે. ત્યારબાદ આ જે 1 કરોડ અને 10 લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે. આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે
અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. રોડની સાઈડમાં આજે સવારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નવજાત જન્મેલી બાળકીને કપડામાં વીંટી રસ્તે રઝળતી મૂકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના રુદનનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે 108 મારફતે બાળકીને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. તો આ ઘટનાને લઈને પાટણ ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ બાળકીની તબિયત સ્થિત છે. આજે સવારે અમને 8:30 થી 9:45 વચ્ચે 108માં એક કોલ આવેલો હતો, જે ક્રિષ્ના રો હાઉસ સુદનીપુર રોડ ઉપર એક બાળકી પડેલી હાલતમાં મળી આવેલી હતી. જ્યાં અમે ત્યાં જઈને જોયું તો 2-1 દિવસની જન્મેલી બાળકી અમને ત્યાં મળી આવી અને એ બાળકી ઉપર ઘણી બધી ચીટીઓ ને એવું બધું હતું, જેથી એને સાફ કરી અને એના પછી બાળકીને ERCP દ્વારા અમારા ડૉક્ટર ઉપરના ડૉક્ટર પ્રમાણે એને પ્રાથમિક સારવાર આપી હતી અને સિવિલ હોસ્પિટલ પાટણ દાખલ કરી હતી. આજ રોજ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે 108 દ્વારા અંદાજે સવારે 9:30 આસપાસ અજાણી બાળકીને લાવવામાં આવેલ. તેને અત્રેની જનરલ હોસ્પિટલ પાટણ ખાતે SNCUમાં દાખલ કરી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવેલ છે. બાળક ઠંડુ પડી ગયેલું હોવાથી તેને વોર્મરમાં રાખેલ છે. તેને સુગર ઓછું હતું એટલે એને IV ફ્લુઇડની શરૂઆત કરેલ છે અને સંભવિત ચેપ સમજીને એને એન્ટીબાયોટિકની શરૂઆત કરેલ છે. હાલ બાળકની હાલત સુધારા પર છે અને એની જરૂરી તમામ સારવાર અહીંયા કરવામાં આવશે અને પછી CWCના સભ્યો સાથે એમને રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાળકી કેટલા દિવસની છે? અંદાજે 2 થી 5 દિવસનું બાળક હોય એવું લાગી રહ્યું છે અત્યારે. એ લોકો બાળ કલ્યાણ સમિતિના સભ્યો છીએ. મહેસાણા પાટણ જિલ્લામાં અમારું લોકોનું કામ હોય છે. પાટણમાં હમણાં જ સમાચાર મળતા એક બાળકી અહીંયા આવી છે એટલે અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ. બાળકીનો અમે કબજો લઈશું. બાળકીની કેવી પરિસ્થિતિ છે જોઈ અને પીડિયાટ્રિશિયન સાહેબ જે કહેશે એ પ્રમાણે એની અમે યોજના કરશું. અહીંયા બાળકી સ્વસ્થ થઈ ગયા પછી એનો અમારી પાસે કબજો લઈને અમે એને યોગ્ય જગ્યાએ એનું મોકલવાનો પ્રયત્ન કરીશું. આ પ્રકારની ઘટનાને આપ કેવી રીતે જુઓ? ખૂબ નિંદનીય ગણીએ છીએ અને અમને ખૂબ દુઃખ થાય છે. આપણી સરકારે અહીંયા આગળ પારણા મૂક્યા છે. સિવિલમાં પણ પારણું છે. અજાણી વ્યક્તિ ત્યાં પારણા બાળક મૂકી જાય તો એ બાળકનું પણ સ્વસ્થ રહે. આજે આ બાળકી બહારથી લેવાની એના બદલામાં જો પારણામાં હોત તો એની જલ્દી તંદુરસ્તી સારી રહી શકે. આપે પણ જોયું હશે કે બાળકીને અત્યારે તંદુરસ્ત નથી એટલે એની જે સારવાર માટે તકલીફ પડે છે એ લોકોને એ પણ ના પડે. અને જનતાને તમારા વતી અમે એવું કહીએ છીએ કે તમે એ લોકોને જાણ કરો કે આવા કોઈ પ્રશ્ન હોય તો સીધા બાળકીને પારણામાં મૂકી જાય તો એનો વધારે સારી રીતે યોગ્ય થશે, ઉપયોગ થશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડના 14 ડાયરેક્ટર માટેની જસાકસી ભરી ચૂંટણીઓ અંતે આવી પહોંચી. આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ થયો હતો. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી આવતીકાલે થશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડની આ ચૂંટણીનું મતદાન જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી શરૂ કરવામાં આવ્યું હોવાનું ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર ND ગોહિલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યાર્ડના ખેડૂત વિભાગમાં 10 બેઠકો પર 17 નેતાઓ ભાગ્યા અને બળ અજમાવી રહ્યા છે. આ વિભાગમાં કુલ મતદારો 760 છે. આ ઉપરાંત 110 મતદારો ધરાવતા વેપારી વિભાગની 4 બેઠકો પર કુલ 11 વેપારીઓ ચૂંટણી લડી રહ્યા છે. આમ સમગ્ર યાર્ડની કુલ 14 બેઠકો પર કુલ 28 ઉમેદવારો મેદાનમાં છે. આ મતદાન પ્રક્રિયાઓ સાંજે 5 વાગે પૂર્ણ થઈ જશે, પરંતુ મતગણતરી આવતીકાલે મંગળવારે સવારે 9 વાગે હાથ ધરવામાં આવશે, એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાન ચાલી રહ્યું છે, જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે. આ ઉપરાંત વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા ઉમેદવારો છે અને 110 જેટલા
મતદારો છે. આજરોજ મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ખેડૂત વિભાગમાં 220 જેટલા મતો અને વેપારી વિભાગમાં 60 જેટલા મતો પડી ચૂક્યા છે અને આની ગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી અહીંયા જ હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં એએમટીએસ દ્વારા પ્રથમ ડબલ ડેકર બસ દોડતી કરી દેવામાં આવી છે, ત્યારે ડબલ ડેકર બસમાં બેસવા માટેના મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ વાડજથી વાસણા સુધીની આ ડબલ ડેકર બસમાં વધુમાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે 30 વર્ષ બાદ અમદાવાદમાં ફરી એકવાર ડબલ ડેકર દોડતા શહેરીજનોમાં ઉત્સુકતાની લાગણી જોવા મળી છે. વડીલો હોય કે નાની ઉંમરના યુવાનો ડબલ ડેકર બસમાં બેસવા ઉત્સુક જોવા મળી રહ્યા છે, ત્યારે એએમટીએસ ચેરમેને પ્રતિક્રિયા આપી હતી. લોકોના અંદર બહુ જ સારો પ્રતિસાદ છે. લોકો પ્રવાસીઓ બી એમાં ખુશ છે. અમુક લોકો તો અત્યારે ખાલી એમાં બેસવા માટે જ ખાલી એક બાને પ્રવાસમાં જઈએ એના માટેના બી લોકો આવતા હતા. રૂટિનમાં જે લોકો ચાલ્યા એ પ્રમાણે કાલે લગભગ જે ટિકિટવાળા છે એ 200 ઉપરની સંખ્યા હતી, પાસીસવાળાની 250 ઉપરની સંખ્યા હતી, એમ ટોટલ 450ની ઉપરની સંખ્યા લોકોએ પ્રવાસ એમાં એક જ દિવસમાં ખેડ્યો છે. અને બાકી આ એક બસથી આટલો જો ફરક છે તો બધાનો આટલો સારો પ્રતિસાદ જો બસ આવી જશે 6 તો 6 બસ આવ્યા પછી લોકોના અંદર ઉત્સાહ બી એટલો બધો સારો છે. લોકો આનો પ્રતિસાદ સારો રહેશે અને વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરશે એવું અમને લાગી રહ્યું છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.